વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં જ ભૂવા પડવા માંડ્યા છે। વડોદરાના વાસણા ભાયલી રોડ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। સ્માર્ટ સિટીના દાવા વચ્ચે પ્રી મોન્સૂન અને રોડ રસ્તાની નબળી કામગીરી જોવા મળી છે। આશિયાના નગર પાસે મસમોટો ભૂવો પડી ગયો છે। હવે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે બેરિકેડ લગાવીને અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો આજ મામલે અમારા સંવાદદાતા અંજલિ લાઈવ જોડાયા છે। અંજલિ, જણાવશો કે દર વર્ષે વરસાદ પડે જ છે, ખબર જ છે તંત્રને, છતાં પણ શા માટે નબળી જ કામગીરી કરવામાં આવે છે? શા માટે દર વર્ષે આ જ જગ્યાએ ભૂવા પડતા હોય છે અને દર વર્ષે સમારકામ કરવાની ફરજ પડતી હોય છે? શું પાલિકાને આ બધી આદત પડી ગઈ છે? બિલકુલ, જ્યારે હજુ તો વડોદરા શહેરમાં સિઝનનો જોઈએ તે પ્રકારનો વરસાદ વરસ્યો નથી, તે પહેલાં જ જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને તમામ જે કામગીરીઓ છે તેના પર અનેક સવાલો ઊભા કરી શકાય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરના વાસણા ભાયલી આ લિંક રોડ છે કે જ્યાં આગળથી તાંદલજાથી વાસણા તરફ જઈ શકાય, 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। સ્થાનિકોએ પોતાનો જીવ બચાવવા આડા પથ્થરો મૂકી અને આડશ કરી હતી, ત્યારબાદ તંત્ર દ્વારા આવી અને ફક્ત બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। અહીંયા આગળ અન્ય કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી, પરંતુ જે પ્રકારે વારંવાર આ પ્રકારના રસ્તાઓ પર ભૂવા પડતા હોય છે, જેના કારણે લોકોએ ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે આ રસ્તા પર વધુ એક ભૂવો પડ્યો છે। અકોટા વિસ્તારથી લઈને ભાયલી અને તેની સાથે તાંદલજા વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની સમસ્યાઓ રહેતી હોય છે। તેવાની વચ્ચે જ્યારે એક માર્ગ બંધ થઈ જાય તો બીજા માર્ગ પર ટ્રાફિક જામની પણ સમસ્યાઓ પીક અવર્સમાં થતી હોય છે। સ્થાનિકો હાજર છે, વાત કરીશું। આ ભૂવો પડ્યો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે અને કેટલી વખત આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો? પરમ દિવસ રાતથી આ ભૂવો અમે અહીં બેઠા હતા અને ગાડી જાય એટલે જમ્પિંગ રોડ થતો હતો, એટલે અમને ડાઉટ ગયો, એટલે અમે છે ને પથ્થર મૂકી દીધા આજુબાજુ, તાકી કોઈ જાનહાનિ ના થાય। અને જોતામાં સવાર સુધીમાં તો ખાડો પડી ગયો, એટલે રોડ તો અમે બંધ કરી દીધો હતો। પણ સવારે આ લોકો આવ્યા ને એ પહેલાં તો અંદર આખી ટ્રક જતી રહી, એટલો મોટો ખાડો થઈ ગયો। કોની ભૂલ લાગે છે આમાં? આ તંત્રની જ ભૂલ ને બેન, હજુ તો વરસાદ વરસ્યો નથી, એ પહેલાં જ આટલો મોટો ભૂવો પડી જાય તો તંત્રની જ ભૂલ છે ને। આ રસ્તો ક્યારે છેલ્લે બનાવવામાં આવ્યો હતો નવો? આ રસ્તો તો ખાસો ટાઈમ થઈ ગયો, 7-8 વર્ષ થઈ ગયા, પણ મેન રોડ છે અને મેન રોડ પર આટલો મોટો ભૂવો પડે એ તો વિચારવા જેવી વાત છે ને। મુખ્ય માર્ગ પર આવેલી આ સોસાયટીની બહાર બાળકો પણ રમતા હોય છે, કેટલું ભયજનક માહોલ કહી શકાય અહીંયા? આ તો સારું છે કે ઉપરવાળાની મહેરબાની છે કે કોઈ જાનહાનિ થઈ નહીં, બાકી છોકરાઓ તો અહીંયા જ રમ્યા કરે છે, આખો દિવસ અહીંયા જ હોય છે, પણ સારું છે મહેરબાની ઉપરવાળાની કે કશું જાનહાનિ થઈ નહીં। બિલકુલ, વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રીતે ભૂવા પડવાના સિલસિલા છે તે સામે આવતા હોય છે। જાન્યુઆરી મહિનાથી લઈ અને જુલાઈ મહિના સુધી, એટલે કે અત્યાર સુધી ટોટલ 40 કરતાં વધારે ભૂવાઓ પડ્યા છે। સૌથી વધુ ભૂવા અકોટા મુજમહુડા રોડ પર પડ્યા છે અને ત્યાં આગળ જે ડ્રેનેજની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેના કારણે હજુ પણ જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ભૂવાનું સામ્રાજ્ય રહેશે તેવું અધિકારીએ કહ્યું હતું। પરંતુ જે પ્રકારે કામગીરી થવી જોઈએ, જે રીતે અલગ અલગ વિભાગોની વચ્ચે સંકલન હોવું જોઈએ, તે સંકલનનો અભાવ હંમેશા જોવા મળતો હોય છે। ત્યારબાદ જો સાયકલ ટ્રેક પર પેવર બ્લોક બેસી જવાનો હોય કે મુખ્ય માર્ગ પર ભૂવાઓ પડવાનું, જે કામગીરી પાણીની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો બનાવો, ત્યારબાદ ડ્રેનેજની કામગીરી કરવા માટે ફરીથી એ રસ્તાને ખોદવો, જેના કારણે રસ્તાની ગુણવત્તામાં પણ જે નબળી પડતી જાય છે, જેના કારણે આ પ્રકારના ભૂવાઓ પડતા હોય છે। વડોદરા શહેરના વાસણા લિંક રોડ પરનો જે આ ભૂવો છે, 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે ને તેના કારણે જો રાતનો સમય હોય અને કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ ના કર્યું હોય તો ચોક્કસથી કોઈ મોટી જાનહાનિ થઈ શકે તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ તો પાલિકાએ આ જે ભૂવો છે તે ભૂવાને બેરિકેડ કરી અને સુરક્ષિત કર્યો છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ ના જઈ શકે। જે પ્રકારે વારંવાર ભૂવાઓ પડી રહ્યા છે, જે પ્રકારે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, ડામર ઉખડી રહ્યા હોય કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તાઓ પર ચંદ્ર દર્શન થતા હોય, આ બધું વડોદરા મહાનગરપાલિકાની ઓળખ બની ગયું હોય તેવા દ્રશ્યો ચોક્કસથી વારંવાર જોવા મળતા હોય છે। હજુ વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનનો કહી શકે તે પ્રકારનો વરસાદ નથી વરસ્યો, પરંતુ ભૂવાઓનું સામ્રાજ્ય નાગરિકો જોવા માટે મજબૂર બન્યા છે। અંજલિ, અનેક ઠેકાણે તમે કહ્યું તેમ કે ભૂવા પડી રહ્યા છે, પરંતુ તંત્ર ખાલી બેરિકેડ લગાવીને સંતોષ જ માનશે કે આ કામગીરી આખરે કેટલા દિવસ પછી શરૂ કરવામાં આવશે? કારણ કે અહીંયા તો દેખાઈ રહ્યું છે કે કોઈ અધિકારી હાજર જ નથી। હજુ સુધી કોઈ પણ પ્રકારના અધિકારી આવ્યા નથી જેના કારણે એ કામગીરી કરી શકાય, પરંતુ જે પ્રકારે વારંવાર ભૂવાઓ પડવાની જે
સમસ્યાઓ ઊભી થાય છે. તેના કારણે જે કમિશનર છે તેઓ દ્વારા જે સ્થાનિકોને સાથે રાખી અને અલગ અલગ વિસ્તારમાં મુલાકાત પણ કરતા હોય છે. ગઈકાલે જ્યારે તેઓને આ ભૂવાની જાણ થઈ, તેઓ દ્વારા જે અધિકારીઓ છે તેઓને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે કે જો ભૂવાઓની કામગીરી વહેલી તકે યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હવે જ્યારે અધિકારીઓ આ કામગીરી કરતા હોય છે ત્યારે કમિશનરની આ ચીમકી છે તેઓ પર કેટલી અસર કરે છે અને સ્થાનિકોને મુશ્કેલી ના પડે તે માટે અધિકારીઓ ફિલ્ડમાં ક્યારે નીકળે છે તે પણ તેટલું જ મહત્વનું છે. કારણ કે વારંવાર મ્યુનિસિપલ કમિશનર કહેતા રહે છે કે એસી કેબિનમાં બેસવા કરતાં તમામ જે ઇજનેરો છે તેઓએ પોતાની સાઇટ પર હાજર રહેવું અને કામગીરી કરાવી, પરંતુ અહીંયા હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ. શરૂ ક્યારે થશે? શરૂ થશે તો જો વરસાદ વરસ્યો તો આ કામગીરી કેટલી અટકી શકે છે અને તેની સાથે સાથે લોકોને હજુ કેટલા સમય સુધી આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને આ પરિસ્થિતિમાં પોતાનું જે જીવન ગુજારવું પડશે તેને લઈને અનેક સવાલો પાલિકા સામે ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે કામગીરી થઈ રહી છે કામગીરીમાં પણ ગંભીર બેદરકારીઓ વારંવાર સામે આવતી હોય છે કે જેમાં સમા વિસ્તારમાં બનેલો નવો રોડ હોય, નવાયાર્ડ વિસ્તારમાં બનેલો રોડ હોય, અકોટાથી મુજમવડા વિસ્તાર હોય કે વાસણાથી ભાયલી રોડ હોય, આ તમામ જે રસ્તાઓ છે ત્યાં આગળ રસ્તાઓ બેસી જવા, ભૂવાઓ પડવા સામાન્ય થઈ ગયા હોય તેવું હવે નાગરિકોએ પણ સ્વીકારી લીધું છે. જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર. તો આપે જોયું કે વડોદરામાં હજુ તો સિઝનનો જોઈએ તેટલો વરસાદ પણ નથી થયો અને વરસાદ પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો તો શરૂ થઈ જ ગયો છે. આખરે પાલિકા એવી તો કેવી કામગીરી કરે છે કે વગર વરસાદે ભૂવા પડવાના શરૂઆત થઈ જાય છે.